ગુજરાતી સાહિત્યમાં થોડુંક ફંટાઈને વાંચવું હોય, સીધો રસ્તો નહીં, થોડુંક આડું વાંચવું હોય ને તો એને બક્ષીને વાંચવા જોઈએ. અને બક્ષીના ચાહકોમાં ઘણા બધા ગુજરાતીઓ છે, એમાંની હું પણ એક છું. આ છે બક્ષી. બક્ષીને એના કાળા કલર પ્રત્યે થોડીક વધારે પાર્શિયાલિટી હતી, એટલે એ હંમેશા પોતાના ઇન્ટરવ્યૂમાં પણ જવાબ આપતા અને એને લખતા લેખ એમાં પણ એ કાળા રંગને એક વિશેષ પ્રોત્સાહન આપતા. અને એની જે વાર્તાઓ એમણે જે લખી છે, નવલકથાઓ લખી છે, એમાં મોટા ભાગની નવલકથાઓમાં જે સ્ત્રી પાત્રો છે, જે હિરોઈન છે, એ કાળા રંગની છે. એટલે શ્યામ છે ડાર્ક રંગની છે, ટૂંકમાં ગોરા રંગની નથી. જેમ અત્યારે નવા વરો જે બજારમાં આવે છે, એ લોકોને ગોરી ઊંચી છોકરીઓ જોતી હોય, તો બક્ષી એમાંથી થોડાક અલગ છે. એને ગોરી છોકરી નથી જોતી. અને એક જગ્યાએ તો સરસ લખે છે કે કાળી છોકરીઓ ડાયનેમો જેવી હોય છે અને ગોરી છોકરીઓ ધોવાયેલી લાશ જેવી હોય છે. આવું લખવાનું હિંમત અને સાહસ બક્ષી જ કરી શકે. બક્ષીનું આ એક પુસ્તક છે, બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો. એક તો સાહિત્ય સ્વરૂપમાં નિબંધ મને ખૂબ ગમે. એમાં આ બક્ષીના જે ઉત્કૃષ્ટ 16 જેટલા નિબંધોનું આ પુસ્તક છે ને, એમાં એક પુસ્તક છે, એમાં એક નિબંધ છે જેનું નામ એણે બહુ સરસ રાખ્યું છે કે કાળાના પક્ષમાં તન્વી શામાની બ્લેક કિસ. તન્વી શામા જે શબ્દ છે ને, એ કાલિદાસ દ્વારા પ્રયોજાયો છે સંસ્કૃત સાહિત્યમાં. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસે જે પોતાની હિરોઈન જેને કહેવાય, જે નાયિકા જેને કહેવાય, એને તન્વી શામા કીધેલું છે. તન્વી એટલે પાતળી, પાતળી સ્ત્રી, અને શામા એટલે ડાર્ક, જે ગોરી નથી ને એવી સ્ત્રી. તો એનો રેફરન્સ આપીને ચંદ્રકાંત બક્ષી કહે છે કે જે કાલિદાસ હતા ને, એને તે સ્ત્રી જે હતી ને, જે એની જે નાયિકા હતી ને, એ ગોરી નહોતી ગમતી, પણ થોડીક ડાર્ક હતી, એમ શ્યામ હતી. અને આ જ નિબંધમાં એક સરસ મજાનો ફકરો છે, એટલો મસ્ત છે, સાંભળવો ગમે એવો છે કે એ લખે છે કે કૃષ્ણ પ્રાગ ઇતિહાસથી આજ સુધી આવી ગયેલા ભારતીય નામોમાં ઉચ્ચતમ શૃંગ છે. અને કૃષ્ણ કાળા હતા. કાળો કે શ્યામ જે શબ્દ વાપરવો એ પણ ગોરા નહોતા. જે આપણી આસ્થાનું ઉચ્ચતમ શૃંગ છે, આપણી આસ્થાનું ઉચ્ચતમ સ્થાન છે, એ જે ભગવાન છે. અને આપણા મોટા ભાગના દેવી દેવતાઓ જે છે એ ગોરા નથી, શ્યામ છે, અલગ વર્ણના છે. ટૂંકમાં જે કહેવાય ને કે સફેદ, તો સફેદ કલર કોઈનો નથી એમ. અને કૃષ્ણ કાળા હતા. કાળો કે શ્યામ જે શબ્દ વાપરવો પણ એ ગોરા તો નહોતા જ. અને મારે માટે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ પાત્ર, ચંદ્રકાંત બક્ષીને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ પાત્ર જે ગમતું હતું એ હતું દ્રૌપદી. અને દ્રૌપદી હતી આદર્શ હિરોઈન, મૌલિક, અત્યંત નિશિતા, સ્ત્રી સ્વાતંત્ર્યની પ્રથમ પુરસ્કર્તા. દ્રૌપદીને કૃષ્ણા કહેવાતી, એ કાળી હતી. પૂરા મહાભારત કે રામાયણમાં આટલું તેજસ્વી અને મનસ્વી પાત્ર દ્રૌપદી જેવું બીજું હતું નહીં. કૃષ્ણ અને દ્રૌપદીની જેમ રામ પણ કાળા હતા. કાળા એટલે ડાર્ક, એટલે કે ગોરા નહીં. લક્ષ્મણ કાળા હતા, અર્જુન કાળા હતા. વિદ્વાનો માને છે કે રાવણ પણ કાળો હતો, અને વાલ્મીકી અને વ્યાસ અને કવિ કાલિદાસ પણ કાળા હતા. એટલે આ વાત બહુ સામાન્ય છે કાળા વર્ણની, પણ એના રેફરન્સમાં એને કેટલા મોટા મોટા બધા સંદર્ભો આપી અને સમજાવ્યું. અને મને ચંદ્રકાંત બક્ષીની આ શૈલી બહુ ગમે છે. જો તમને પણ આ શૈલી ગમી હોય તો આ પુસ્તક જરૂરથી એક વખત વાંચજો. અને આવા જ બીજા સાહિત્ય સ્વરૂપો, વાર્તાઓ, લોક સાહિત્ય લઈને હું વારે વારે આવતી રહીશ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને ફોલો ચોક્કસથી કરી લેજો.